हाय गाइस, तो आज मैं ढाबा स्टाइल सेव टामेटाનું શાક બનાવ્યું હતું। સૌપ્રથમ લસણ મરચું વાટી દઈશું, પછી પેસ્ટમાં આ બધા મસાલા મેન્શન કરી દીધા છે એની એક પાણી નાખીને પેસ્ટ જેવું કરી દઈશું। પછી 2 ટમાટર કાપ્યું હતું અને એકની ગ્રેવી કરી હતી। હવે મરચાં, લીમડો, લસણની પેસ્ટ, પછી જે આપણે પેસ્ટ બનાવી હતી મસાલાવાળી એ બધું જ તેલમાં નાખીને એમાં જીરું ને રાઈ બધું નાખીને ટમાટર નાખી દઈશું અને હવે એને થોડુંક 2-3 મિનિટ સુધી કૂક થવા દઈશું। પછી આપણે જે પેસ્ટ બનાવી છે, જે પ્યુરી બનાવી છે એ એડ કરીશું અને હવે આને 5 મિનિટ સુધી થવા દઈશું અને આ મેઇન વસ્તુ છે। આપણે એમાં દહીં એડ કરીશું 2 ચમચી જેટલું અને હવે એને શાંતિથી 2-3 મિનિટ સુધી ઢાંકીને થવા દઈશું। પછી કસૂરી મેથી અને કોથમીર એડ કર્યો છે। તો તમે આ રેસીપી પાક્કું ટ્રાય કરજો। અમે 2 જણ માટે બનાવ્યું હતું તો થોડુંક જ બનાવ્યું હતું, તમે વધારે પણ ટ્રાય કરી શકો છો। બાય બાય ગાઈઝ।